उत्तर प्रदेशના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળા બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું। કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓના બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરાયું। આ અભિયાન અંતર્ગત આરએસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહ્યો છે। આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે। આ અભિયાન થકી જે પ્રતિદિન 1200 ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરાયો। મહત્વનું છે કે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025ના રોજ આ મેળો યોજાશે જેમાં અંદાજે 25 કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે। દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછા જિલ્લા 250 કાર્યકર્તાઓએ કામ શરૂ કરી દીધું છે। જેમ જેમ કામ આગળ વધશે એમ એમ આમાં કાર્યકર્તાઓ જોડાતા જશે। આ અભિયાન અમે 6 ડિસેમ્બર સુધી ચલાવવાના છીએ। 6 ડિસેમ્બર પછી જે પ્રયાગરાજમાં જે સ્થાન નિશ્ચિત થયું છે ત્યાં અમે એને ટ્રાન્સપોર્ટમાં મોકલવાના છીએ। 13 જાન્યુઆરી 2015થી ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજ ખાતે કુંભ મેળો જે છે તે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કુંભ મેળો જે છે તે હરિત કુંભ મેળો બને તે માટે થઈને એક વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાન આરએસએસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। આજથી આ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે એટલે કે અભિયાન અંતર્ગત થાળી અને થેલો જે છે તે ઉઘરાવવામાં આવી રહ્યો છે। લોકો શ્રદ્ધાળુઓ જે છે તે આ અભિયાનમાં પણ સહભાગી થઈ રહ્યા છે એટલે કે નવી થાળી અને થેલી જે છે તે ખરીદી અને એક જગ્યાએ એકત્ર કરવામાં આવી રહી છે। 50,000 જેટલી થાળી અને થેલી ગુજરાતમાંથી પ્રયાગરાજ તરફ જાય તે પ્રકારના આશ્રય સાથે અભિયાન જે છે તે આરંભાયું છે। 6 ડિસેમ્બર સુધી આ અભિયાન જે છે તે ચાલશે અને તેમાં શ્રદ્ધાળુઓ જે છે તેની માટે થઈ અને થાળી અને થેલો જે છે તે ઉઘરાવવામાં આવી રહ્યો છે। મહત્વનું એ છે કે 10,000 ટન જેટલો એવરેજ કચરો જે છે તે જે ખાદ્ય સામગ્રી માટે વપરાતો હોય છે તદુપરાંત ત્યાં પ્લાસ્ટિક અને તેનું પ્લાસ્ટિક મુક્ત આ સમગ્ર જે કુંભ મેળો જે છે તે રચાય તે માટે થઈને આ વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે ગત વર્ષોની અંદર જે મેળો જે છે તે યોજાતો હતો તે અંતર્ગત એવરેજ 10,000 ટન જેટલો કચરો જે છે તે એકત્ર થતો હતો। ત્યારે આ કચરો પ્રતિદિન જે એકત્ર થતો કચરો જે છે તે ઘટે અને લોકો થાળી અને થેલાનો ઉપયોગ કરી અને પ્લાસ્ટિક મુક્ત તદુપરાંત હરિત કુંભ મેળો રચાય તે માટે થઈને આ વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાનનો આરંભ થઈ ચૂક્યો છે। ગુજરાતમાંથી 50,000 જેટલી જે થાળી અને થેલી જે છે તે પ્રયાગરાજ ખાતે આવનારા દિવસોની અંદર મોકલવામાં પણ આવશે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરાની એમએસ યુનિવર્સિટી જે A+ રેન્ક ધરાવે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ A+ રેન્ક ધરાવતી યુનિવર્સિટીની સુરક્ષા રામ ભરોસે છે। યુનિવર્સિટીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવતા હોય છે। યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા 250 સીસીટીવી કેમેરામાંથી 200 સીસીટીવી બંધ હાલતમાં છે। માત્ર 50 સીસીટીવી કેમેરા ચાલુ છે જેને લઈ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે। નવાઈની વાત એ છે કે યુનિવર્સિટીમાં અવારનવાર બહારથી અસામાજિક તત્વો આવી માથાકૂટ કરતા હોય છે। વિદ્યાર્થીનીઓની છેડતીની પણ અનેકવાર ઘટનાઓ બની તેમ છતાં યુનિવર્સિટી સત્તાધીશોની ઊંઘ નથી ઉડી રહી। કોઈ અનિચ્છનીય ઘટના બની તો આરોપી સુધી પહોંચવાની મુખ્ય કડી જ બંધ હાલતમાં હશે ત્યારે અહીં ખરેખર સુરક્ષાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે। એમએસ યુનિવર્સિટીમાં હમણાં થોડા ટાઈમ પહેલાની જ વાત કરીએ તો સાયન્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના બહાર એક જ દિવસમાં 2 એક્ટિવા ચોરી થઈ ગઈ જેમાંથી એક એક્ટિવા તો પ્રોફેસર ખુદની હતી તે પણ તેમ છતાં કેમેરા બંધ હાલતમાં હોવા છતાં તે ચોર કોણ હતું તે પકડાયો નહીં। એના પછી આપણા લાઇબ્રેરીની બહાર એક વિદ્યાર્થીની ડેકીમાંથી પાકીટ અને મોબાઈલ ચોરી થઈ ગયા। મોબાઈલ અને પાકીટ કોઈ ચોરી કરે છે પરંતુ કેમેરાની ક્લિયરિટી સારી ન હોવાને કારણે તે પણ ખબર ના પડી કે કોણ ચોરી થઈ ગયું। અને અવારનવાર આપણા એમએસ યુનિવર્સિટીમાં બનાવો બને છે જેમ કે ચંદનના ઝાડની ચોરી થઈ ગઈ હોય, વિદ્યાર્થીઓની ચાલુ એક્ઝામમાંથી બેગ ચોરી થઈ ગયા હોય કે ફોન ચોરી થઈ ગયા હોય પરંતુ આજ દિન સુધી કોઈ પણ એવો શખ્સ પકડાયો નહીં જેના કારણે કેમેરાથી ક્લિયર દેખાઈ શકે અને પકડાઈ શકે। દરેક ફેકલ્ટીમાં હાલમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે। આ ઉપરાંત તમે જે વાત કરી કે અમુક કેમેરા ચાલુ હાલતમાં નથી તો તેના માટે આજથી જ
કોમ્પ્યુટર સેન્ટરની જે ટીમ છે તે દરેકે દરેક ફેકલ્ટીની મુલાકાત રહી છે અને દરેક ડીન અને જે તે વ્યક્તિ સાથે કોર્ડિનેટ કરી અને તમામે તમામ સીસીટીવી કેમેરા છે એ કાર્યરત થઈ જાય તેની માટેની પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. સીસીટીવી કેમેરા વારંવાર બગડી જતા હોય છે, પરંતુ સમયાંતરે દરેકે દરેક ફેકલ્ટીમાં હાલમાં સીસીટીવી કેમેરા કાર્યરત જ છે. જો તમે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીના વિદ્યાર્થી છો તો પોતાની ચિંતા પોતે જ કરજો, કારણ કે અહીંના જે સત્તાધીશો છે તમને સુરક્ષા પૂરી પાડવા માટે એટલા સક્ષમ નથી. એનો પુરાવો જે છે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આર્ટ્સ ફેકલ્ટીના દ્રશ્યો છે. અને મહત્વની વાત કરીએ તો જ્યારે કોઈ ઘટના કે દુર્ઘટના બનતી હોય ત્યારે જે સીસીટીવી કેમેરા છે તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ આ જે સીસીટીવી કેમેરા છે તે યુનિવર્સિટીના VCની જેમ આંધળા હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે વિજિલન્સની ટીમ અગાઉ જ્યારે હતી ત્યારે સતત મોનિટરિંગ થતું હતું, વિદ્યાર્થીઓની જે ગતિવિધિ છે તેના પર નજર રાખવામાં આવતી હતી. પરંતુ આજે VC છે તેમના મનસ્વી વલણના કારણે જે વિજિલન્સની ટીમ છે તેનું વિસર્જન કરવામાં આવ્યું. સિક્યુરિટી ગાર્ડ છે, પરંતુ તેમાં પણ બહુ મોટો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે. પૂરતી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ નથી. સીસીટીવી કેમેરા છે તો તે બંધ હાલતમાં છે. એટલે જો વિદ્યાર્થીઓએ પોતાની સુરક્ષાની ચિંતા કરવી હોય તો પોતે જ ચિંતિત બનવું પડશે, કારણ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન રાખે તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા નથી મળતી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વર્ષોથી આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર કરી ખાનપુરના 21 ગામના વાલીઓએ પોતાના બાળકને શાળામાં જતા બંધ કર્યા. અનેક આંદોલનો કરવા છતાં પણ જાતિના દાખલા ન મળતા આ વખતે આદિવાસી લોકો અડગ રહી નવું આંદોલન શરૂ કર્યું છે. ઉડા પ્રાથમિક શાળાની અંદર 83 બાળકો છે, એની અંદર આજે 0 હાજરી જોવા મળી રહી છે. અને તમામ વાલીઓને દરેક તાલુકાની અંદર, દરેક શાળાની અંદર અમારા CRC મિત્ર તથા દરેક સ્કૂલની અંદર આજે SMC મિટિંગ યોજવામાં આવી રહી છે. દરેક વાલીઓને સમજાવટ કરવાની ચાલુ છે સવારથી 11 વાગ્યાથી. અને વાલીઓને સમજાવતા જ્યાં સુધી અમને અમારા જાતિનું પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી આ વાલીઓ અમે બાળક મોકલવા તૈયાર નથી એવા અડગ મનથી અમને જવાબ મળેલ છે. વાલીઓ દ્વારા પોતાના બાળકોને શાળામાં મોકલતા બંધ કરી દેવામાં આવ્યા છે. વાલીઓ દ્વારા પોતાના બાળકનો અભ્યાસ બંધ કરી દેવાયો છે. સંપૂર્ણપણે ઘરે રહેવાની સૂચના આપી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લોકો દ્વારા આદિવાસી હોવાના પુરાવા પણ આપવા છતાં દાખલા ન મળતા અંતે પરિવારના વહાલસોએ આ દીકરાને શાળાએ જતો બંધ કર્યો, જેને લઈ બાળકોના શિક્ષણ કાર્ય પર પણ તેની સીધી અસર પડી રહી છે. ખાનપુર તાલુકો મહીસાગર જિલ્લાની નવાગામ પ્રાથમિક શાળા છે. અમારી પ્રાથમિક શાળામાં આજે 214માંથી 17 બાળકો હાજર છે. એમાં અત્યારે SC બાળકો અને OBC બાળકો હાજર છે. ST બાળકો શાળાએ આવી રહ્યા નથી. શાળાના શિક્ષક મિત્રોએ વારંવાર ગામમાં જઈ અને વાલીઓ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે, વાલી સંપર્ક કર્યો છે. તો એમના તરફથી અમને એવું જાણવા મળ્યું છે કે એમના બાળકોને જાતિના પ્રમાણપત્ર મળતા નથી, એટલે વાલી મિત્રો બાળકોને શાળાએ મોકલવાની ઘસીને ના પાડી રહ્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની અંદર દાખલાનો જે પ્રશ્ન છે તે ફરી ઉદ્ભવ્યો છે. અનેક બાદ જે આંદોલનો છે તે આદિવાસી લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. દાખલો નથી મળતો તે પ્રશ્નને લઈને અનેક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે નવું આંદોલન કરવામાં આવી રહ્યું છે કે જે બાળકો છે તે શાળાએ જતા બંધ કરી દેવામાં આવે છે. દાખલો નહીં મળે ત્યાં સુધી બાળકોને અભ્યાસમાં અણગા રાખવાનો પ્રશ્ન અહીંયા ઉદ્ભવી રહ્યો છે. કેટલી એવી શાળાઓ છે કે અત્યારે બાળકોની સંખ્યા 0 જોવા મળી રહી છે. કેટલાક બાળકો છે કે અહીંયા ચોરાની અંદર જે ગામ આવે છે ત્યાં બેઠા છે. તેમની સાથે વાત કરીશું. કેમ અહીં બેઠા છો? સ્કૂલમાં કેમ નથી ગયા તમે બાળકો? દાખલા ના મળે ત્યાં સુધી સ્કૂલમાં નહીં જવાનું એવું માતા પિતાએ કહ્યું છે. કેટલા દિવસથી તમે જતા નથી અત્યારે સ્કૂલની અંદર? 4 દિવસથી. જ્યાં સુધી દાખલો નહીં મળે ત્યાં સુધી બાળકો સ્કૂલે નહીં જાય તેવું માતા પિતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. કેટલાક ગ્રામજનો છે તેમની સાથે સીધી વાત કરીશું. બેન, શું કહેશો? બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, એક બાજુ સ્કૂલે જતા નથી બાળકો, શું પ્રશ્ન છે? અમારો પાયાનો પ્રશ્ન છે આદિવાસીના દાખલા, જે અમને નથી મળતા. સરકારશ્રી અમને દર વખતે
આંદોલન કરીએ છીએ ત્યારે એક જ પગથિયું ચડાવીને અમને મૂકી રાખે છે કે તમને આપી દઈશું. આ વખત અમારે સરકારશ્રીને એ જ જણાવવું છે કે જ્યાં સુધી અમને જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી અમે બાળકોને મોકલશું નહીં. જ્યાં સુધી જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી બાળકોને નહીં મોકલીશું. શું કહેશો? દાખલાના અનેક આંદોલનો કરવામાં આવ્યા, સરકારશ્રી દ્વારા વાયદા વચન પણ આપવામાં આવ્યા હતા. કેવા વાયદા વચન હતા અને કેટલા આંદોલનો કર્યા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધી વાત કરીએ તો ઈસવીસન 1979થી અમારો આ પ્રશ્ન ચાલે છે. 1979થી અમારા વડીલો વારંવાર આ માગણી કરતા હતા. 1979માં ફર્સ્ટ ટાઈમ માગણી કરવામાં આવી ત્યારે જે તે સરકારે અમને દાખલા આપવાનું ચાલુ કરી દીધું. પરંતુ 2005 પછી ખોટા સર્વે કરીને ખોટા વાયદા કરીને 2005થી અમારા બાળકોને સદંતર દાખલા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સ્કૂલો આવેલી છે ખાનપુર તાલુકામાં અને કેટલી સ્કૂલોમાં અત્યાર બાળકો નથી જતા, ઝીરો હાજરી જોવા મળી રહી છે? 135 સ્કૂલો શાળા આવેલી છે. સ્કૂલો એમાંથી 60 સ્કૂલોના બાળકો 0 સંખ્યા છે, જ્યાં એક પણ બાળક જતું નથી. જે આદિવાસી બાળકોની જ્યાં સંખ્યા વધારે છે એવી સ્કૂલોની અંદર કોઈ બાળક જતું નથી અને જે સ્કૂલોમાં બાળકો દેખાય છે તે અન્ય જાતિના છે. આ વખતે જે આંદોલન લીધું છે આદિવાસી લોકોએ, ખાનપુર તાલુકાના આદિવાસી લોકોએ, કે જે દાખલો નહીં મળે ત્યાં સુધી શાળાએ બાળકોને નહીં મોકલીશું તેવા અડગ જોવા મળી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. હવે શાળામાં પણ ઓછી હાજરી જોવા મળી રહી છે ત્યારે દિવાળી બાદ વેકેશન ખુલતા જ વાલીઓ દ્વારા કેટલીક શાળાઓમાં આવેદનપત્ર આપી પોતાના બાળકોને શાળાએ ન મોકલવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. શાળા દ્વારા પણ વાલીઓને સમજાવવામાં આવ્યા છતાં તેઓએ પોતાના બાળકોને શાળામાં મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી. આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા જ લોકો વિફર્યા છે અને પોતાના બાળકોને શાળાએ ન મોકલવાની તેમણે રજૂઆત પણ કરી છે. શાળાના સંચાલકોએ તેમને સમજાવ્યા છતાં પણ હવે વાલીઓ માનવા તૈયાર નથી. આજે 26 નવેમ્બર એટલે રાષ્ટ્રીય દૂધ દિવસ. શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું આ છે સ્વરૂપા ગામ. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે. પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે. ત્યાંથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે. ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેને મોટા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે. આના કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે. दूध का कारोबार इतना बढ़िया चल रहा है कि हमारे ज़िले में कोई इंडस्ट्री नहीं थी तो आज भी खेती के साथ साथ ये धंधा मुख्य धंधा हो गया है. उसके साथ पूरा घर का गुजरान चलाते हैं, अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियाँ चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 18,164 ગ્રામીણ સહકારી મંડળીઓમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે, જે પ્રતિ દિવસ 215 લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. જેના થકી વર્ષે 80,000 કરોડનું ટર્નઓવર થયું છે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન 4.96%ના CAGRની વૃદ્ધિ કરી રહ્યું છે. 2014 के बाद मोदी जी देश के प्रधानमंत्री बने तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया. मैं मानता हूँ ये देश के लिए नहीं पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है. आज की तारीख में 35 लाख पशुपालक परिवार 80,000 करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो ऐसी अद्भुत व्यवस्था ये अमूल मॉडल के माध्यम से टेक्नोलॉजी का उपयोग और इनके साथ साथ पारदर्शिता कैसे आए ऐसी व्यवस्था जो कानून में बनवाई इस कारण ये हो पाया.
આ વૃદ્ધિ ગુજરાતના દૂધ ઉત્પાદનમાં રહેલું વર્ચસ્વ અને દેશના દૂધ ઉત્પાદનમાં લાખો પશુપાલકોના આર્થિક યોગદાનની સાબિતી આપે છે. ગુજરાતે સહકારી ડેરી ક્ષેત્રે મોડલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્રે નીત નવા કીર્તિમાન સર કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.